ઉનાળાની ઋતુમાં જ્યારે અચાનક માવઠું આવે ને ઝરમર વરસતો વરસાદ વાતાવરણને ઠંડુ કરી દે ત્યારે કંઈક તીખું અને ચટપટું ખાવાનું મન થાય છે. ત્યારે ઘરમાં રહેલા સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સથી ઝટપટ તૈયાર થઈ જતી મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીઝ કિચન. આજે હું તમારી સાથે નાના મોટા સૌને ભાવે તેમજ ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવી ચીલી પોટેટોની રેસીપી શેર કરીશ. ચીલી પોટેટો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં 1 કિલો બટાકા લીધા છે. હવે બધા બટાકામાંથી આપણે છાલને અલગ કરી લઈશું. બધા બટાકામાંથી આપણે છાલ અલગ કરી લઈએ ત્યારબાદ ચોપરની મદદથી કે છરીની મદદથી આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝના શેપમાં કટ કરી લઈશું. બધા જ બટાકા આ રીતે કટ થઈ જાય એટલે 3 થી 4 વાર ચોખ્ખા પાણીથી વોશ કર્યા બાદ બટાકાની ચિપ્સને ગરમ પાણીમાં 10 થી 15 મિનિટ માટે ડીપ કરી દઈશું. આપણે અહીં બટાકાની ચિપ્સને ગરમ પાણીમાં બોઇલ નથી કરવાની, ફક્ત તેમાંથી સ્ટાર્ચ નીકળી જાય ત્યાં સુધી જ ગરમ પાણીમાં રહેવા દેવાની છે. 15 મિનિટ બાદ ચિપ્સમાંથી પાણી અલગ કરી લઈશું અને કિચન ટોવેલ કે કોઈ પણ કોટનના કપડા પર ચિપ્સને સુકાવી દઈશું. ચિપ્સમાંથી સ્ટાર્ચ અને પાણીનો ભાગ પૂરેપૂરો સુકાઈ જાય ત્યારબાદ 200 ગ્રામ બટાકાની ચિપ્સને એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ ચિપ્સને કોટિંગ કરવા માટે 3 ટેબલ સ્પૂન કોર્નફ્લોર, સ્વાદ અનુસાર મીઠું અને 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી ચિપ્સ પર બરાબર કોટિંગ થઈ જાય તેવી રીતે મિક્સ કરી લઈશું. અહીં બાકીની ચિપ્સને કોર્નફ્લોરથી કોટ કરી મેં ફ્રીઝરમાં ફ્રોઝન માટે મૂકી દીધી છે. તમે ગમે ત્યારે ડીપ ફ્રાય કરી ફ્રેન્ચ ફ્રાઈઝ પણ બનાવી શકો છો. ત્યારબાદ તરત જ ચિપ્સને અગાઉ ગરમ કરવા મૂકેલા તેલમાં મીડિયમ ટુ લો ફ્લેમ પર ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. ચિપ્સ ફ્રાય થઈ જાય એટલે એક અલગ પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો બટાકાની ચિપ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ચીલી પોટેટો બનાવવા માટે ગ્રેવી તૈયાર કરી લઈએ. ગ્રેવી બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. ડુંગળીને આપણે આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. ત્યારબાદ કેપ્સિકમને પણ આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. હવે એક તીખું ગ્રીન મરચું લઈ તેની સ્લાઇસ કરી લઈશું તેમજ 1 ઇંચ આદુના ટુકડાને ખમણીને લસણને પણ ઝીણું કટ કરી લઈશું. હવે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ હાઈ કરી તેમાં કટ કરેલી ડુંગળી, કેપ્સિકમ, આદુ, મરચાં તેમજ લસણને સાતળી લઈશું. ત્યારબાદ તેમાં 1 ટેબલ સ્પૂન મીઠું, 1/4 ટેબલ સ્પૂન મરી પાવડર, 1 ટેબલ સ્પૂન સોયા સોસ, 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ, 1 ટેબલ સ્પૂન શેઝવાન સોસ, 1 ટેબલ સ્પૂન વિનેગર અને 1 ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ એડ કરી હાઈ ફ્લેમ પર જ વેજીસ સાથે સોસ મિક્સ કરી લઈશું. 1 ટેબલ સ્પૂનનું માપ એટલે 1 ચમચીનું માપ. ત્યારબાદ ગ્રેવીને ઘટ બનાવવા માટે એક બાઉલમાં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 1/4 કપ જેટલું પાણી એડ કરી બંનેને લમ્સ ના રહે તેવી રીતે મિક્સ કરી લઈશું. તૈયાર કરેલી કોર્નફ્લોરની સ્લરીને ગ્રેવીમાં એડ કરી 2 મિનિટ માટે પકાવી લઈશું. ત્યારબાદ હવે તૈયાર કરેલી ક્રિસ્પી પોટેટો ચિપ્સને ગ્રેવીમાં એડ કરી ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી લીલું લસણ અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી તૈયાર કરેલ ચીલી પોટેટોને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, બન્યું છે ને એકદમ બહાર જેવું તીખું અને ચટપટું ચીલી પોટેટો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક, કોમેન્ટ તેમજ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે લિંક જરૂરથી શેર કરજો. તેમજ જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.